તો ભુજમાં ભારતીય સેના અને નૌકાદળનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. એઝાઇલ અસોલ્ટ બોટ્સ દ્વારા ઉચ્ચ સ્તરીય કામગીરીનું પ્રદર્શન થયું. દુશ્મનોના જહાજને રોકવા અને નિષ્ક્રિય કરવા સેના તૈયાર હોવાનો સંદેશો અપાયો છે. સેના અને નૌકાદળના સંકલનનું પ્રદર્શન કરાયું. કચ્છ વિસ્તારમાં સુરક્ષા વધારે મજબૂત કરવાનું પણ ઉદ્દેશ છે. સેના અને નૌકાદળનું આ અદભુત સંકલન છે તે જોવા મળી રહ્યું છે. વિસ્તારમાં સુરક્ષા મજબૂત હોવાનો આ સંદેશ છે તે દુશ્મનોને આપી દેવામાં આવ્યો છે. આ દ્રશ્યો સમગ્ર સામે આવી રહ્યા છે. સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારે મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય સેના અને નૌકાદળનું આ શક્તિ પ્રદર્શન બેટલ ગ્રુપ્સ દ્વારા યુદ્ધાભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કચ્છ વિસ્તારમાં સુરક્ષા વધારે મજબૂત કરવાનો ઉદ્દેશ છે તે આપવામાં આવ્યો છે. સેના અને નૌકાદળના સંકલનનું આ પ્રદર્શન છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દુશ્મનોના જહાજને રોકવા અને નિષ્ક્રિય કરવા માટે સેના તૈયાર હોવાનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. હાલ એઝાઇલ અસોલ્ટ બોટ્સ દ્વારા ઉચ્ચ સ્તરીય કામગીરીનું આ પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે. આ શક્તિ પ્રદર્શન નૌકાદળ દ્વારા કરવામાં આવ્યું. ભારતીય સેના અને નૌકાદળનું આ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બેટલ ગ્રુપ્સ દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો અને જે પ્રકારના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. હજી પણ કચ્છના વિસ્તારોમાં સુરક્ષા વધારે મજબૂત કરવાનો ઉદ્દેશ છે.